આજરોજ રાજકોટ શહેરના કોર્પોરેશનની જંગી બહુમતીથી અમે જીતા છે. એનો શ્રેય હું આપણા સૌ સનિષ્ઠ કાર્યકર્તાઓ, આગેવાનો તથા રાજકોટની જનતા જે ભાજપ તરફી મતદાન કર્યું છે જે પ્રજાએ, એનો હું હાર્દિક આભાર માનું છું. અને જેમ માધવભાઈએ કીધું એમ આવનાર દિવસોમાં વધુમાં વધુ સારી સેવા રાજકોટની પબ્લિકની થઈ શકે એના માટેની વ્યવસ્થા ગોઠવશું. અને ખાસ કે જે લોકોએ ખૂબ હાર્ડવર્ક કર્યું છે, ભાજપના સનિષ્ઠ કાર્યકરો, એને પણ મારા સો સલામ છે. અને પબ્લિકને પણ વંદન, અભિનંદન કે ભાજપની જે લીડ છે એ પણ જાળવી રાખી છે અને સારા સનિષ્ઠ આગેવાનો ચૂંટાણા છે કોર્પોરેટરો, એને પણ હું અભિનંદન આપના માધ્યમથી આપું. ખાસ પોરબંદર જિલ્લામાં મને ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક કરી હતી પ્રદેશે. પોરબંદર ખાતે 11 પહેલાં કોર્પોરેશનની સીટ બિનહરીફ થઈ હતી. બાકીની બધી સીટ પણ આજે 100% 52 સીટ ભાજપનો વિજય થયો છે. એવી જ રીતના પોરબંદર જિલ્લાની સીટો જે જિલ્લા પંચાયતની એ પણ બધી 100% જીત મળી છે. માત્ર 1-2 તાલુકા પંચાયતની સીટ ગઈ છે, પણ પહેલાં કરતાંનું રિઝલ્ટ ખૂબ સારું છે. અને કોર્પોરેશનમાં 52 સીટ ઐતિહાસિક પહેલી વખત કોર્પોરેશન બન્યું અને પહેલી જ વખત 52 કેન્ડિડેટ અમારા ચૂંટાણા છે. એને માટે હું ત્યાં પણ પોરબંદરના સર્વે કાર્યકર્તા, આગેવાનો અને પોરબંદરની જનતાનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય.